નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં. અને સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશ જાપાનની, કે આપ જુઓ કે આ જાપાનની સંસ્કૃતિને ઉજાગર કરતી કેટલીક અહીંયા જે વસ્તુઓ છે. અને બીજી એક વસ્તુ કે આ જે બધું છે જાપાનની સંસ્કૃતિને ઉજાગર કરતી જે કેટલીક વસ્તુઓ આપ જોઈ રહ્યા છો. અને સાથે જ જાપાનની વાત કરીએ તો ટેકનોલોજી ક્ષેત્રે પણ જાપાન કેટલું આગળ છે આપને ખબર છે. બીજું તમે જુઓ કે આ જાપાનની બુલેટ ટ્રેન છે, ફ્યુઝી છે, કિલ્લો છે, અને આ બધું જ. હવે આપને લાગતું હશે કે દિલીપભાઈ જીટીપીએલ સ્ટુડિયો છોડીને જાપાન ક્યાંથી પહોંચી ગયા, પણ મિત્રો હું જાપાન નથી ગયો, પણ ગુજરાતમાં જ છું, અને એમાં પણ ખાસ કરીને અમદાવાદમાં છું. લાગીને ને ભાઈ, અહીંયા આખું જ એક જાપાની કલ્ચર આપને જોવા મળે ને બે ઘડી તો એમ લાગે કે હું ક્યાંક જાપાનમાં આવી ગયો છું. બટ આ જાપાન નથી, પણ જે આપણે કહીએ કે ખાસ તો છે જાપાનના માનદ ઓનરરી કોન્સલ છે, એમની ઓફિસ છે. હવે અહીં કેમ આવ્યા એની પાછળનું કારણ છે કે આપ જાણો છો કે નવલી નવરાત્રિ ચાલી રહી છે. નવલા નોરતા હોય એટલે હવે તો એની ઓળખ ગુજરાત પૂરતી સીમિત નથી, એની ઓળખ ભારત પૂરતી સીમિત નથી. અરે યુનેસ્કોમાં ગરબાને સ્થાન મળ્યું છે, એટલે ઇન્ટરનેશનલ એક ઓળખ ગરબાની થઈ ગઈ છે. અને આપને નવાઈ લાગશે કે જેમ ભારતીય સંસ્કૃતિ, ભારતીય મૂલ્યોનું એટલું મહત્ત્વ છે, એમ જાપાનની સંસ્કૃતિ પણ એનું એટલું મહત્ત્વ છે, એના પણ મૂલ્યો છે. અને આ બે સંસ્કૃતિનો સમન્વય થતો એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે 4 ઓક્ટોબરે. અને 4 ઓક્ટોબરે જે આયોજન થઈ રહ્યું છે નિપ્પોન ઓદોરી, આ કાર્યક્રમનું આયોજન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન એટલે કે AMA અને ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન, આ બંનેના ઉપક્રમે એક અદ્ભુત કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, જેમાં બંને સંસ્કૃતિ ભેગી થશે. બીજું, તમે જાપાનીઝને કોઈ દિવસ ગરબા કરતા જોયા છે? યસ, આપ જોશો. અને બીજું, જાપાનીઝ મ્યુઝિક હોય ને ગરબા હોય, આ કોમ્બિનેશન જોયું છે? આ ફ્યુઝન એક કોમ્બિનેશન આપને જોવા મળશે આ કાર્યક્રમમાં. અને નિપ્પોન ઓદોરી નામ પણ કેવું આપવામાં આવ્યું છે, નિપ્પોન એટલે જાપાન ને ઓદોરી એટલે લોક નૃત્ય. અને એને જ લઈને એક અદ્ભુત કાર્યક્રમ AMA ખાતે થશે 4th, 5th, 6th ઓક્ટોબર. અને એની રાહ જોવામાં આવી રહી છે. પણ એના વિશે આપણે કેટલીક વાતો કરીશું. અને એ વાતો કોની જોડે કરીશું, આવો હવે હું આપને એ ઇન્ટ્રોડક્શન કરાવું. તો દર્શક મિત્રો, આખરે આપણે આવી ગયા છે ટેક્સ પ્લાનિંગ હાઉસ એટલે કે નિપ્પોન કોર્નરમાં. અને ખાસ જો વાત કરીએ નિપ્પોન કોર્નરમાં આવ્યા છે, મેં આપને બતાવ્યું કે એક જાપાનીઝ એટમોસ્ફિયર આપણને જોવા મળ્યું છે. પણ શું આપને ખબર છે કે ઓનરરી કાઉન્સિલ ઓફ જાપાન ઇન ઇન્ડિયા કોણ છે? દોસ્તો, આપને માનવામાં નહીં આવે કે જાપાન સરકારે જેમને ચૂઝ કર્યા છે અને ખાસ જેમને નિયુક્ત કરવામાં આવ્યા છે માનદ કોન્સલ તરીકે, એ આપણે ગુજરાતી છે, અમદાવાદી છે. અને એવા જ આ જે ઓફિસ છે એ પણ એમની છે. અને એક આપણને જે ફીલ થયું, બીજી એક વસ્તુ મેં આપને કહી કે જે નિપ્પોન ઓદોરી જે આખો એક કાર્યક્રમ થવાનો છે, એમાં એમનું એકદમ ફૂલ યોગદાન છે. અને ખૂબ એમણે જહેમત કરીને આ ભારત અને ઇન્ડો જાપાન જે આપણે વાત કરીએ છીએ એ સંસ્કૃતિને, એમાં ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિને, ગુજરાતની ઓળખને વિશ્વ ફલક પર લઈ જવામાં જેમનો સિંહ ફાળો છે. અને આ આખો જે એક ફેસ્ટિવલ થવાનો છે 4 ઓક્ટોબરથી 4, 5th, 6 ઓક્ટોબર, એમાં પણ ખૂબ તૈયારી, એક એક્ઝિબિશન પણ છે. આ બધું જ જેમણે કર્યું છે. અને એવા જાપાનના માનદ ઓનરરી કોન્સલ, અને જો હું અમને બીજી ઓળખ આપું કે ટેક્સ કન્સલ્ટન્ટ એવા મુકેશ પટેલ છે. મુકેશજી, સ્વાગત છે આપનું આ કાર્યક્રમમાં. કેમ છો? કોન્નિચિવા. કોન્નિચિવા. હવે તો આપ જાપાની ભાષા પણ બહુ સારી રીતે જાણતા હશો. મુકેશજી, એક તો સવાલ એ છે કે વ્યવસાય ટેક્સ કન્સલ્ટન્ટ અને વળી પાછું આ જાપાનના પ્રેમમાં પડી જવું, આ સંયોગ કેવી રીતે બન્યો? પહેલા તો એ જણાવો આપ. જાપાનનો મારો પ્રેમ આજે છેલ્લા 52 વર્ષથી, જેમ 52 પત્તાની કેટ હોય ને, રાઈટ 1972 થી શરૂ થયો. કારણ કે 18 વર્ષની વયે હું ભારત જાપાન વિદ્યાર્થી વિનિમય કાર્યક્રમ, જે ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની એક સુવિખ્યાત યુનિવર્સિટી ઓટોમોન ગાકુઇન યુનિવર્સિટી જે ઓસાકામાં આવી છે, એ બે વચ્ચેનો, ઇનફેક્ટ દેટ હેઝ નાઉ કમ ટુ બી એકનોલેજ્ડ એઝ ધ વર્લ્ડ્સ લોંગેસ્ટ રનિંગ એક્સચેન્જ પ્રોગ્રામ, એ પણ અમદાવાદ અને ગુજરાતનું એક અનોખું ગૌરવ છે. બિલકુલ. તો ત્યારથી માંડીને, એટલે ત્યારે તો હું વિદ્યાર્થી હતો, વ્યવસાયમાં તો પછી આવ્યો, પણ જાપાનની પહેલી મુલાકાત પછી જાપાનનો એક સ્વાભાવિક મારો પ્રેમ થયો.
અને 1975માં હજી હું વિદ્યાર્થી કાળમાં હતો ત્યારે મેં ભારત જાપાનની મૈત્રી સંબંધોને આગળ ધપાવવા માટે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન ગુજરાતની સ્થાપના કરી. અને દિલીપભાઈ, આપને જાણીને આનંદ થશે, આવતા વર્ષે 2025માં અમે એની સુવર્ણ જયંતિ મનાવવા જઈ રહ્યા છીએ. એટલે જાપાન સાથેનો આ મારો લાંબા સમયનો અનોખો નાતો છે. 52 વર્ષમાં હું 50 વાર તો જાપાન પણ જઈ શક્યો છું, એ મારું અહોભાગ્ય છે. બિલકુલ, 52 વર્ષમાં 50 વાર જાપાન ગયા છો, જાપાનની સંસ્કૃતિ થી વાકેફ છો. પણ મને એ ખબર ના પડી કે 1952થી જાપાન જાઓ છો, આવો છો, 50 વાર ગયા છો, પણ એક માનદ કોન્સલ તરીકે જાપાનની સરકાર એક ગુજરાતીની પસંદગી કરે, મુકેશ પટેલની પસંદગી કરે, એની પાછળનું કારણ શું? એના કદાચ 2 કારણો છે. એક તો આજે કદાચ ભારતમાં હું ખૂબ વિનમ્રતાપણે કહી શકું કે આટલા 5 દશકાથી પણ વધુ જાપાન સાથેનો ઘરોબો અને જેણે ભારત જાપાનના મૈત્રી સંબંધોને વિકસાવવા માટે કામ કર્યું હોય સતત, એવું કોઈ બીજું વ્યક્તિત્વ નથી. એટલે પસંદગીની નજર મારા તરફ ઢળી. પરંતુ એથી એક ડગલું આગળ જો તો આજે ગુજરાત એ જાપાનના ડિક્શનરીમાં અત્યારે ભારતની વાત આવે તો મોખરે છે. તમે જુઓ કે આજે જાપાને ગુજરાતમાં, ભારતમાં તો રોકાણો કર્યા જ છે, પણ ગુજરાતમાં કેટલા રોકાણો કર્યા. આજે પહેલી બુલેટ ટ્રેનની શરૂઆત થઈ તો એ પણ અમદાવાદ મુંબઈથી. આપણી મેટ્રો ગણો, આજે કેટલી જાપાનીઝ કંપનીઓ ગણો. જે જાપાનીઝ સુઝુકીનું સૌથી મોટું રોકાણ અહીંયા આવી ગયું. દિલ્હી મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર, તમે યુ નેમ ઇટ. અને જાયકાએ જે મોટા પાયે, અને ખાસ કરીને આપ જાણો છો એ પ્રમાણે 2009થી જ્યારથી મોદીજી શરૂઆતમાં મુખ્યપ્રધાન હતા અને પછી વડાપ્રધાન બન્યા, વાઇબ્રન્ટ ગુજરાતમાં આપણે માની પણ ન શકીએ, પણ જાપાનને ગુજરાતમાં એક એવો રસ પડ્યો કે એક દેશ, એક રાજ્ય સાથે એણે પાર્ટનરશિપ, કન્ટ્રી પાર્ટનરશિપ નિભાવી. બિલકુલ. અને અમારું એટલે કે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનનું, મોદીજીનું પણ એક એવું સ્વપ્ન રહ્યું છે કે વી વોન્ટ ટુ મેક ગુજરાત ધ મિની જાપાન ઓફ ઇન્ડિયા. એટલે ત્યારથી માંડીને મને લાગે છે કે ગુજરાત અને જાપાનના આપણા પરસ્પરના સંબંધો ખૂબ વિકાસ પામ્યા છે. અને મને એ વાતનો આનંદ છે કે 72 વર્ષના આપણા રાજદ્વારી સંબંધો, 1952થી ડિપ્લોમેટિક રિલેશન્સ જાપાન એન્ડ ઇન્ડિયા, એમાં સૌ પ્રથમવાર તમે કહ્યું એ પ્રમાણે એમણે ભારતમાં જ્યારે પ્રથમ માનદ કોન્સલ ની નિમણૂક કરવાનું વિચાર્યું, ત્યારે એમણે અમદાવાદ અને ગુજરાતને એટલે પસંદ કર્યું કે એ ગુજરાતને કેટલું મહત્વ અને પ્રાધાન્ય આપે છે એનું પણ એમાં રિફ્લેક્શન છે. બિલકુલ. અને આપે જે પ્રમાણે આટલા વર્ષોથી આપ પણ જાપાનની સંસ્કૃતિથી વાકેફ છો, એના રીત રિવાજો, ઇવન ભારતીય સંસ્કૃતિ કે ગુજરાતી સંસ્કૃતિ તો છે, પણ હવે આપણે મુખ્ય વાત જે AMA અને બીજું કે ઇન્ડો જાપાન જે ફ્રેન્ડશિપ એસોસિએશન છે, એના દ્વારા મુકેશભાઈ જે આ આખો એક નિપ્પોન ઓદોરી, મને બોલવામાં જરા, કારણ કે જાપાન નિપ્પોન ઓદોરી છે, આખો એક કાર્યક્રમ છે, અને એમાં પણ શોકેસ ઓન ડાન્સ ફેસ્ટિવલ ઓફ જાપાન, આ કાર્યક્રમનો વિચાર કેમ આવ્યો અને આ કાર્યક્રમ આખો શું છે કે જેમાં જાપાન અને એટલે ઇન્ડિયા જાપાન, પણ ગુજરાત અને જાપાન આ બંનેની કંઈક સંસ્કૃતિની વાત છે, શું છે આખો આ કાર્યક્રમ? સૌ પ્રથમ તો એક મારા આ નિપ્પોન ઓદોરીને આ મારા ઓફિસ નિપ્પોન કોર્નર છે, જેનું હવે ઉદ્ઘાટન પણ યોગાનુયોગ 4 ઓક્ટોબરે થઈ રહ્યું છે. અને જાપાનના કોન્સલ જનરલ મુંબઈ ખાતેના અને દિલ્હી ખાતેના મિનિસ્ટર ઇકોનોમિક, 2 ટોચના રાજદ્વારી વ્યક્તિત્વો અહીં આવવાના છે. સવારે આ ઓફિસનો પ્રારંભ થશે અને સાંજે આ અનોખો મહોત્સવ. ઇનફેક્ટ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશન સહયોગથી આ અમારો 12મો જાપાન ફેસ્ટિવલ છે. અમે 2009થી શરૂ કરીને રેગ્યુલર, વાઇબ્રન્ટ ગુજરાત જ્યારથી શરૂ થયું ત્યારથી અમે રેગ્યુલર જાપાન ફેસ્ટિવલ્સ કરીએ છીએ. અને આ વખતે અમને એમ થયું કે હવે, ઇનફેક્ટ હું આપને કહું, જો મારી જૂની વાત તો સંસ્મરણો યાદ કરું
તો 1972માં એમ કહેવાતું કે અમારો આ એક્સચેન્જ પ્રોગ્રામ જ્યારે શરૂ થયો ત્યારે તમારે જો ગુજરાતમાં કોઈ જાપાનીઝ ચહેરા જોવા હોય ને અચ્છા. તો આખા વર્ષમાં તમને 2 ચહેરા જોવા મળે. બરાબર. એ પેલા 2 વિદ્યાર્થીઓ આવ્યા હોય તે. હા એ જે હવે આજે તો આપણા પરસ્પરના સંબંધો એવા વિકાસ પામ્યા છે કે 500 ઉપરાંત જાપાનીઝ રેસિડેન્ટ્સ આજે અમદાવાદ અને ગુજરાતમાં વસે છે. અચ્છા. 150 ઉપરાંત આપણી જાપાનીઝ કંપનીઓ છે અને જેને અમે ABC એટલે એકેડેમિક, બિઝનેસ અને કલ્ચરલ કહીએ તો એ ત્રણેય ક્ષેત્રોમાં આપણા બંનેના પરસ્પરના સંબંધો એવા વિકાસ પામ્યા છે. ત્યારે એક વિચાર એવો આવ્યો કે આ મારી ઓફિસના ઓપનિંગની સાથે કંઈક યાદગાર બની રહે તો આજે આપણા સૌનો લોકલાડીલો કયો પ્રસંગ, જેમ તમે કહ્યું આગળ પરિચયમાં કે 2023માં આપણા ગરબાને બિલકુલ. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. યોગાનું યોગ 2022માં આજે જાપાનની ફુરીઓ દોરીને પણ યુનેસ્કો અચ્છા. કલ્ચરલ હેરિટેજ એટલે બંનેની આ એક સામ્યતા. બીજું કે આ નિપોન ઓદોરીમાં અમારો મુખ્ય પ્રયાસ ઇઝ ટુફોલ્ડ. એક તો જે ગુજરાતમાં વસતા જે આપણા જાપાનીઓ છે, અચ્છા. આજે એક બહુ જ આશ્ચર્ય, પહેલા તો એવું થાય કે ભાઈ અહીંયા કોઈ જાપાનીઝ ડાન્સ ટ્રુપ આવે અને જાપાનીઝ ડાન્સ કરીને જાય. પણ આ વખતે પહેલીવાર અમદાવાદ અને ગુજરાત જોશે કે અહીંના વસતા જાપાનીઝ રેસિડેન્ટ્સ એ લોકો આજે ગરબા, રાસ, છત્રી ડાન્સ એ બધું કરશે. આપણા ગુજરાતીઓની સાથે આજે જાપાનીઝ આવા જ ડાન્સ જેને સમકક્ષ કહીએ, એટલે જો હું એનો એક રૂપરેખા આપું, કારણ કે આપણે આટલી બધી ક્યુરિયોસિટી ઊભી કરી છે, આપણે દર્શકોને સમજાવવું જોઈએ Yes. કે અમે આ આખા કાર્યક્રમમાં જેવી રીતે આપણો ગુજરાતી ગરબો હોય તો એ ગરબાને સમકક્ષ જાપાનમાં શું છે, તો જાપાનીઝ જે તાળી સાથેનું નૃત્ય છે ગરબાને સમકક્ષ એ તાંકો બુશી છે. તો આ કાર્યક્રમમાં આપણા જ જાપાનીઝ અને ગુજરાતીઓ દરેક આઈટમમાં એ લોકો સાથે કામ કરે છે. અચ્છા. એટલે એક તો અનોખું ફ્યુઝન છે. એ ઉપરાંત એક આપણો ગુજરાતી ગરબો હોય તો એની સાથે જાપાનીઝ તાંકો બુશી હોય, રાઈટ. જાપાનીઝ ગરબો. આપણો ગુજરાતી રાસ હોય દાંડિયા લઈને તો ત્યાં જાપાનમાં જે ખૂબ પ્રચલિત છે કોકીરીકો એટલે બામ્બુ સ્ટિક ડાન્સ, એ પણ આપણા રાસની માફક જ એ લોકો લાકડીઓ સાથે રમે છે. ત્રીજું કે આપણો જે કચ્છનો બહુ જ જાણીતો ઉડો છત્રી, આપણી રંગબેરંગી છત્રીઓ લઈને જે આપણે ડાન્સ કરીએ તો એને સમકક્ષ જે ખૂબ જ લોકપ્રિય છે અને અનેક ચલચિત્રોમાં પણ લવિંગ ટોક્યોથી માંડીને આપણા બધાને યાદ હશે કે પેલી જેપનીઝ અમ્બ્રેલા સાથે. યસ. તો એ પણ તમે વિચાર કરો, જેપનીઝ અમ્બ્રેલા સાથે આપણા ગુજરાતી બહેનો ડાન્સ કરતા હોય, ગરબાના તાલે બહેનો કરતી હોય અને રાસના રમઝટમાં જાપાનીઝ એક્ઝિક્યુટિવ્સ આજે ટોચની કંપનીઓના ડાયરેક્ટર જનરલ્સ અને મેનેજિંગ ડાયરેક્ટર્સ એ પણ આજે મન મૂકીને આ કાર્યક્રમમાં. તો મુકેશભાઈ, જ્યારે બંને સંસ્કૃતિ ભેગી થતી હોય ને, જ્યારે આ બંને સંસ્કૃતિ જ્યારે ઉજાગર થવાની હોય તો આના માટે તૈયારીઓ પણ કરવી પડે, કારણ કે જાપાનીઝ જે ડાન્સ છે કે જે નૃત્ય છે અથવા ગરબા છે કે રાસ છે તો એ લોકો કરશે તો એક અદ્ભુત વાતાવરણ જોવા મળશે. ઇનફેક્ટ આપને જાણીને એટલો આનંદ થશે કે આ આખો સપ્ટેમ્બર મહિનો, હવે તો આજે 1 ઓક્ટોબર ને ઓક્ટોબરમાં અમે ચોથી આ કરવા જઈ રહ્યા છીએ, આખો સપ્ટેમ્બર મહિનો દર અઠવાડિયે 3 થી 4 વાર આ જાપાનીઝ અને ગુજરાતીઓ ભેગા મળીને સાથે ખૂબ નિયમિત રિહર્સલ કરતા, અચ્છા, પ્રેક્ટિસ કરતા અને જાપાનીઝ જે અમારા અહીંના લેંગ્વેજના ટીચર્સ છે આપણા ગુજરાતીઓને શીખવાડે, અહીંયા અમારા જે નૃત્ય એકેડેમીના અમારા સાથીદારો છે એ આપણા જાપાનીઝને શીખવાડે. એટલે આ એક અનોખી જેમ જોઈન્ટ વેન્ચર્સ થાય ધીસ ઇઝ. અને લેટ મી ટેલ યુ કે અમદાવાદ અને ગુજરાત હંમેશા પહેલ કરવામાં તો અગ્રેસર છે જ, પણ ભારતમાં કે જાપાનમાં આ પ્રકારનો ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સનો જો કાર્યક્રમ થઈ રહ્યો હોય તો ઇટ ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર. અચ્છા. સચ અ કલ્ચરલ એક્સ્ટ્રાવેગાન્ઝા ઇઝ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એવર. એટલે અમદાવાદ અને ગુજરાતીઓ માટે તો આ એક અનોખું નજરાણું બની જાય. બિલકુલ. આમે નવરાત્રી છે ને, જો એમાં આવું છે આખો એક ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સ થતું હોય
તો મને લાગે છે કે ગુજરાતીઓને કંઈક નવું જોવા આ નવરાત્રિમાં મળશે. 100%ની વાત છે ને. એમાં પણ જાપાનીઝ આઈ થિંક ટ્રેડિશનલ ડ્રેસમાં જો ગરબા રમતા હોય કે રાસ રમતા હોય તો એક અનોખું દ્રશ્ય હશે. એટલું જ નહીં દિલીપભાઈ, ઇવન તમે જાણો છો કે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રાંગણમાં અમારું એક ઝેન ગાર્ડન છે, જાપાનીઝ ઝેન ગાર્ડન, Yes. જેનું માનનીય વડાપ્રધાન શ્રી Yes, મોદીજીએ inauguration. ઉદ્ઘાટન કર્યું હતું. બિલકુલ. તો એ જાપાનીઝ ઝેન ગાર્ડનમાં વિચાર કરો કે આપણા માતાજીની સ્થાપના કરીને ત્યાં ઓલરેડી એક બુદ્ધાની ખૂબ સરસ જાણીતી પ્રતિમા છે, દાઈબુત્સુ. એટલે એક તરફ માતાજીની આરતી થાય, એક બાજુ બુદ્ધનું કેન્ડલ લાઇટ આખું એક એમનું ઉપાસના થાય, અને જાપાનીઓ બધા આપણા ચણિયાચોળીના ડ્રેસમાં એ માહોલમાં એક આખી આરતીના રંગે, આઈ થિંક ઇટ ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ મોસ્ટ ફેસિનેટિંગ સાઇટ્સ. યસ. અને ઇટ વિલ ગીવ અ લાઉડ મેસેજ ઓલ્સો કે ભાઈ જાપાન છે એ માત્ર ગુજરાતમાં વ્યાપાર ધંધો કરવા નથી આવતું, એ ગુજરાતી સંસ્કૃતિ સાથે સંપૂર્ણપણે હળી મળીને એ કામ કરવા માંગે છે. આઈ થિંક આ ABCની જે મેં વાત કરી આપને, એકેડેમિક, બિઝનેસ અને કલ્ચરલ, એ ત્રણેયનો જ્યારે સમન્વય થાય તો દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી. બિલકુલ. આપે એબીસીની વાત કરીને એકેડેમિક, બિઝનેસ એન્ડ કલ્ચરલ, તો એનાથી એક સવાલ એ છે કે આ જે ફ્યુઝન ડાન્સ પરફોર્મ થઈ રહ્યું છે નિપ્પોન ઓદોરી, તો એની પાછળનું લોજિક આ જ છે કે એનાથી વિશેષ કંઈક ગુજરાતીઓને કે ઇન્ડિયાને ફાયદો છે? શું છે? ના, મેં કારણ કે આપણે કહ્યું- ગુજરાતીઓ ફાયદો વધારે શોધતા હોઈએ છે, એટલે આની પાછળ લોજિક શું છે? આમાં એક બીજું એ પણ છે કે આ નિપ્પોન ઓદોરીના મહોત્સવના ભાગરૂપે જે આપે આગળ ઉલ્લેખ કર્યો કે એક શોકેસ ઓન ડાન્સ ફેસ્ટિવલ્સ ઓફ જાપાન, આ થીમ ઉપર અમે એક ખૂબ સુંદર પ્રદર્શન પણ રજૂ કરવાના છીએ. અચ્છા. અને આ પ્રદર્શનમાં જે ફોટો અને ફિલ્મ જે બતાવવામાં આવનાર છે, એનાથી આપણને અમદાવાદીઓને ને ગુજરાતીઓને અનોખી પ્રેરણા મળે જાપાનીઝ અને જાપાનીઝ સંસ્કૃતિના સંદર્ભમાં, એવી મજાની વાતો પણ આપણે જોઈએ. એટલે તમે કહ્યું એમ કે આપણને શું ફાયદો, તો જાપાન વિશે આપણે આટલું જાણીએ માણીએ, જાપાનીઝ સંસ્કૃતિ, જાપાનીઝ લોકોની અનોખી ખાસિયતો, એ લોકો આવા મહોત્સવો કરે છે, કેમ કરે છે, કેવી રીતે કરે છે, આખા વર્ષ દરમિયાન ત્યાં તો મહોત્સવો ચાલતા હોય છે. આ બધી અનોખી વાતો પણ આ નિપ્પોન ઓદોરીમાં અમે વણી લીધી છે. એટલે હું માનું છું ઇટ વિલ બી અ ન્યૂ બિગિનિંગ ટુવર્ડ્સ અવર મ્યુચ્યુઅલ રિલેશનશિપ. બિલકુલ. હવે આટલા વર્ષોના સંબંધો, આપે કહ્યું કે 1972થી ભારત જાપાનના સંબંધો છે, ગુજરાતના પણ સંબંધો રહ્યા છે. 5 દાયકા મુકેશભાઈ વીતી ગયા. હવે આ 5 દાયકાની વાત કરીએ તો જે મૈત્રી સંબંધો છે એ સ્ટેપ બાય સ્ટેપ કેવા ડેવલપ થયા? પહેલાં શું હતું, અત્યારે શું છે? રિલેશનને લઈને શું કહેશો? ઇન્ડો જાપાન કે ગુજરાત જાપાનના રિલેશનને લઈને? મેં કહ્યું એ પ્રમાણે આજે ગુજરાત અને જાપાનના સંબંધો લગભગ બુલેટ ટ્રેનની ઝડપે આગળ વધી રહ્યા છે. આજથી કદાચ 5 વર્ષ પહેલાં જેટલી જાપાનીઝ કંપનીઓ હતી એનાથી આજે બમણી સંખ્યા થઈ ચૂકી છે. આજે સુઝુકી જેવી કંપની, એણે તમે જુઓ તો લગભગ 45,000 કરોડ રૂપિયાનું નિવેશ એમણે ગુજરાતમાં કર્યું છે. અને એને હિસાબે કેટલી બધી ઓટો એન્સિલરી કંપનીઝ આવી છે. આજે AMAના પ્રાંગણમાં જ વાત કરીએ તો અમે આટલા વર્ષો દરમિયાન જે જાપાનીઝ ભાષાના અમે જે વર્ગો ચલાવીએ છીએ, ટીચિંગ જેપનીઝ લેંગ્વેજ, એમાં એટલા બધા નવયુવાનો આવીને તૈયાર થાય છે. એની સાથે આ જાપાનીઝ સોફ્ટ સ્કિલ્સ, મેનેજમેન્ટ, કાઇઝેન, એની ફિલોસોફી, તો આ બધાનો સીધો લાભ ગુજરાતને કઈ રીતે મળે છે? આપણા નવયુવાનોને અનોખી તક રોજગાર માટેની, એમના સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસ માટેની. મને લાગે છે કે આ જે બધી બાબતો છે એ એકબીજા માટે ઇટ્સ અ વિન વિન સિચ્યુએશન. જાપાનને પણ ગુજરાતમાં અનોખી તક દેખાઈ રહી છે, ગુજરાત માટે પણ જાપાનીઓની સાથેના સહયોગમાં મને લાગે છે કે there are tremendous opportunities. એટલે માનદ કોન્સલ તરીકે મારું આ ફોકસ હું રાખવા માગું છું કે ઇન ધ કમિંગ ટાઈમ્સ we can do lot of things.
બિલકુલ. પણ લાગે છે કે આના માટે આવા જે પ્રોગ્રામ થતા હોય છે તો જાપાનમાં પણ એવા પ્રોગ્રામ થવા જોઈએ કે જેમાં ઇન્ડિયન કે ગુજરાતીઓનો પણ પાઠ હોય, એ સંસ્કૃતિ ત્યાં પણ બિલકુલ. ઉજાગર થાય, એવા પણ પ્રોગ્રામ ઇન ફ્યુચર થવા જોઈએ. થવા જો ઇનફેક્ટ થાય છે. અચ્છા. મને ઉલ્લેખ કરવા દો કે એક તો આપણે ગુજરાત મને આનંદ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં વી વર ઇન્સ્ટ્રુમેન્ટલ ફોર ડેવલપિંગ ટુ ઇમ્પોર્ટન્ટ રિલેશનશિપ્સ. એક તો ગુજરાત રાજ્ય અને ત્યાંનું જે એક બહુ જ અગ્રણી રાજ્ય છે જેને યોગો કહેવામાં આવે છે, યોગો પ્રિફેક્ચર. આપણે જેમ સ્ટેટ કહીએ ત્યાં પ્રિફેક્ચર કહે છે. એટલે ગુજરાત અને યોગો વચ્ચે વી હેવ અ સિસ્ટર સ્ટેટ રિલેશનશિપ. અને યોગોએ આ અમારા ઝેન ગાર્ડનની સ્થાપનામાં ખૂબ સક્રિય સહયોગ આપ્યો અને મદદ કરી. એવી જ રીતે કોબે અને અમદાવાદ. અચ્છા. કોબે એક એવું શહેર છે કે તમે ત્યાં જાઓ ને તો ત્યાં તમને, કારણ કે આપણા જૈનોની ઘણી મોટી વસ્તી છે, જૈન દેરાસરથી માંડીને આજે તમારે શુદ્ધ ગુજરાતી ભોજન સાંજ પડે તમને ખાવાનું મન થાય તો ત્યાં તમને આપણા ગુજરાતી સમાજમાં કે આપણા ઇન્ડિયન એસોસિએશનમાં મળી રહે. અચ્છા. અને એ લોકો દર વર્ષે એક કોબે મેળા કરીને વર્ષોથી એક કાર્યક્રમ કરે છે યોગો અને કોબેમાં, કારણ કે કોબે એનું પાટનગર છે. બરાબર. કે કારણ કે જાપાનમાં સૌથી મોટી વસ્તી આપણા ગુજરાતીઓ કે ભારતીયોની ત્યાં યોગો ને કોબેમાં છે. મોદીજી પણ કેટલીક અનેક વાર ત્યાં જઈ ચૂક્યા છે. તો કોબે મેળા કરીને એ લોકો એક દર વર્ષે જે કાર્યક્રમ કરે છે જેમાં હું ગયા વર્ષે ગયો ત્યારે 2 લાખથી વધુ જાપાનીઓ આ કાર્યક્રમની અંદર આ 3 દિવસના મેળામાં આવીને આપણી ભારતીય સંસ્કૃતિ, આપણી ખાણીપીણી, આપણી જુદી જુદી કલ્ચરલ આઇટમ્સ એ બધાનો આનંદ લે છે. એટલે જે તમે કહ્યું ઇટ ઇઝ નોટ જસ્ટ વન સાઇડેડ. અને તમને જાણીને આનંદ થશે કે જાપાનમાં 1902માં ઇન્ડો જેપનીઝ એસોસિએશનની સ્થાપના થઈ. આજે ભારતમાં એટલું કોઈ જૂનું એસોસિએશન નથી. અચ્છા. કે જે ભારત જાપાન સાથેના સંબંધોમાં આજે 122 વર્ષથી, અને અમારો એમની સાથેનો એક સીધો પરિચય, અને વી હેવ એન MOU ફોર મ્યુચ્યુઅલ કોઓપરેશન, પણ ઇટ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ ફ્રેન્ડશિપ એસોસિએશન્સ. એટલે બુદ્ધના સમયથી ગણીએ બરાબર. તો આજે ભારત અને જાપાનની એક આજે 2500 વર્ષ થઈ ગયા. વી હેવ અ રિલેશનશિપ. પણ એ સિવાય પણ આજે બંને દેશો વચ્ચે, અને ખાસ કરીને હવે તો ગુજરાત અને જાપાન વચ્ચે જે પરસ્પરના સંબંધો છે, મેં કહ્યું એ પ્રમાણે એ બુલેટ ટ્રેનની સ્પીડથી પણ વધુ ઝડપથી આગળ વધી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. બિલકુલ. પણ જે પ્રમાણે ભારતનું કદ વધી રહ્યું છે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે પ્રમાણે 10 વર્ષથી મોદી સરકાર છે, આ રિલેશનમાં એવો કોઈ વેગ છેલ્લા 10 વર્ષોમાં કોઈ આવ્યો છે, અથવા તો કોઈ એવો બેનિફિટ થતો હોય, અથવા ગવર્મેન્ટ તરફથી આને લઈને કોઈ પ્રકારનો સપોર્ટ કયા પ્રકારનો રહે છે? જો આપ જુઓ તો 2014થી માંડીને, આમ તો મેં તમને કહ્યું એક વન સિગ્નિફિકન્ટ પોઈન્ટ વોઝ 2009 ગુજરાત માટે, કારણ કે વાઇબ્રન્ટ ગુજરાતથી એક ટર્ન અરાઉન્ડ શરૂ થયું. બિલકુલ. પણ 2014થી જ્યારથી મોદીજી આવ્યા અને ત્યાર પછી જો આપને યાદ હોય તો એમના જે વડાપ્રધાન શિન્ઝો આબે, ખૂબ દુઃખદ સંજોગોમાં એમનું અવસાન થયું. હી વોઝ શોટ ડેડ, વિચ વોઝ વેરી વેરી સેડ એન્ડ અનયુઝ્યુઅલ. પણ મને બરાબર યાદ આવે છે 2017માં શિન્ઝો આબે અને એમના પત્ની આખી આબે એ બંને ભારતની મુલાકાતે આવ્યા. ત્યારે તમે જો અમદાવાદ અને ગુજરાતનો કેવો વટ, કે એમનું પ્લેન ત્યાં ટોક્યોથી સીધું ઉપડ્યું. ઇટ લેન્ડેડ ઇન અમદાવાદ. એમનો 2 દિવસનો અહીં પ્રવાસ રહ્યો. અહીંયા બુલેટ ટ્રેનની પેલી ભૂમિપૂજન વગેરે થયું અને પ્લેન પાછું. પહેલી વાર ઇતિહાસમાં એવું બન્યું કે મુંબઈ પણ નહીં, દિલ્હી પણ નહીં, અને માત્ર અમદાવાદ અને ગુજરાતમાં જાપાનના વડાપ્રધાન આવે, 2 વડાપ્રધાનો વચ્ચે થાય. ઇવન મેડમ આખી આબેની વાત કરીએ તો અમારા એમએના પ્રાંગણમાં જે અમારું એક જાપાન ઇન્ફોર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર છે, એની અંદર એ મુલાકાત લઈને લગભગ 4 કલાક મેડમ આખી આબે સાંસ્કૃતિક આદાન પ્રદાનની અનેક વાતોચીતો, એકેડેમિક જેને શૈક્ષણિક બાબતો અંગેની ચર્ચા વિચારણા માટે એમણે એટલો સમય આપ્યો. ઓલ ધીઝ થિંગ્સ
દે આર વેરી બિગ પોઝિટિવ્સ જે આપણા પરસ્પરના સંબંધોને વિકાસ કરવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરે છે. બિલકુલ લાગે છે કે આ નવરાત્રિનો માહોલ છે ને જ્યારે આ ઇવેન્ટ થવા જઈ રહી છે નિપ્પોન ઓદોરી એટલે કે ફ્યુઝન ડાન્સ પરફોર્મન્સ થવા જઈ રહ્યું છે તો એક નવું કંઈક યુનિક અને ઇવન આપ કહી રહ્યા છો તેમ કે તેમાં જાપાનીઝ જે આખા ફેમિલી પાર્ટ લેવાના છે ભાગ લેવાના છે તો કંઈક યુનિક થશે કંઈક નવું થશે કે જેની બોલબાલા ન માત્ર ભારતમાં પણ વિશ્વભરમાં પણ થશે કે ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશને આ એક આખો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો. મેં કહ્યું એ પ્રમાણે કદાચ ઇતિહાસમાં એક અનોખું નવું પાનું કંડારાશે કે બે સંસ્કૃતિઓના એકબીજા સાથેના બોન્ડિંગમાં આ પ્રકારનો પ્રયોગ આપણે જો થયો હોય કે બે ગુજરાતીઓ અને જાપાનીઝ એટલે આ તો બે દે આર રેપ્રેઝેન્ટેટિવ્સ પણ બીજા કોઈ પણ દેશના કે બીજા કોઈ પણ વિસ્તારના કે રાજ્યના બે પ્રજાના લોકોએ ભેગા મળીને આ સ્પિરિટમાં આ એન્થુઝિયાઝમથી Yes. અને આ ફ્યુઝન પરસ્પરની આપણે એકબીજાની વાત જાણીએ શીખીએ માણીએ એ માહોલમાં જે કરી હોય તો મને લાગે છે કે આ આપણી ગુજરાતની નવરાત્રિએ આ એક નવો ચીલો પાડ્યો છે અને આ ચીલાને અનુસરતા આગામી વર્ષોમાં આવી તો અનેક ઘણી નવી વસ્તુઓ થઈ શકશે. જો હું કદાચ એક ઉલ્લેખ કરું તો નજીકના સમયમાં જે સુઝુકી મોટર કોર્પોરેશન જે એણે ગુજરાતમાં આટલું મોટું એક રોકાણ કરીને પોતાનું પ્રદાન આપ્યું છે આપણે જણાવતા આનંદ થાય છે કે અમદાવાદ મેનેજમેન્ટ અમારા 5 સેન્ટર્સ છે હવે નજીકના ભવિષ્યમાં જ એક અમે 6થું સેન્ટર ભારત જાપાનની મૈત્રીને આગળ વધારે એ માટે બનાવવા જઈ રહ્યા છે. એમાં સુઝુકી મોટર કોર્પોરેશન અમને સહયોગ આપવાનું છે એન્ડ ધેટ ઇઝ અ જેપનીઝ મેનેજમેન્ટ સેન્ટર કે જે આ જાપાનની જે અનોખી કાર્યશૈલીઓ છે સોફ્ટ સ્કિલ્સ એના વિશે એ જ્ઞાન આપશે અને આઈ થિંક આપણા યુવક યુવતીઓ જાપાનીઝ ભાષાની સાથે આ બધી એક એમની કૌશલ્ય વિકાસની એમની જે આખી તક છે એનો વિસ્તાર કરી શકશે એ પ્રકારનો એક માહોલ. મુકેશભાઈ ઇન્ડો જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના એઝ એ પ્રેસિડેન્ટ જ્યારે આ બધું જ થઈ રહ્યું છે ત્યારે એક શોર્ટ મેસેજ અમારા દર્શકોને આપવો હોય તો કયો આપશો પ્લીઝ. હું એમ કહીશ કે જાપાન પાસેથી આપણે ઘણું બધું શીખવાનું છે અને એમાં જો ઇફ આઈ ગીવ અ વન લાઇન મેસેજ તો આ જાપાન જે છે રેપ્રેઝેન્ટ્સ ધ બેસ્ટ ઓફ ઈસ્ટ એન્ડ વેસ્ટ. આજે પૂર્વની સંસ્કૃતિ મૂલ્યો અને પશ્ચિમનો જે તમે ટેકનોલોજી કે વિકાસ કહો આ બંનેનો અદ્ભુત સમન્વય અને એક સંતુલન આપણે જાપાન પાસેથી શીખવાનું છે અને જો એ કરીએ તો મને લાગે છે કે ભારત જે આપણે વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યા છીએ ભારત આત્મનિર્ભર ભારતનું જે આપણે સ્વપ્ન જોઈ રહ્યા છીએ એ તરફ આપણે નિશ્ચિત પહોંચીશું. તો દર્શક મિત્રો નિપ્પોન ઓદોરી જે પ્રમાણેનું આ જે એક કલ્ચરલ પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ને એમાં પણ જ્યારે નવરાત્રિના સમયમાં જ્યારે એક અદ્ભુત પ્રોગ્રામ 4th, 5th, 6th ઓક્ટોબર અને AMA અને ઇન્ડો જાપાન એસોસિએશન ફ્રેન્ડશિપ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે થઈ રહ્યો છે ત્યારે ઓનરેબલ કાઉન્સિલ ઓફ જાપાન ઇન ઇન્ડિયા મુકેશ પટેલ અને એ તો પ્રેસિડેન્ટ પણ છે ઇન્ડો જાપાન જે ફ્રેન્ડશિપ એસોસિએશનના ઘણી બધી માહિતી આપી. તમે જુઓ કે માત્ર સંસ્કૃતિ કલ્ચરલ અને જે મૂલ્યો છે એનું આદાન પ્રદાન પૂરતો કાર્યક્રમ નથી પણ ઇન ફ્યુચર ગુજરાતમાં રોજગારીની વાત કરીએ અનેક જાપાનીઝ કંપનીઓને મને તો નવાઈની વાત એ લાગે છે કે 500થી વધુ જાપાનીઝ અહીંયા રહે છે ગુજરાતીમાં 350થી વધુ કંપનીઓ છે એ પણ એમણે જે વાત કરી અને આવનારા દિવસોમાં હજુ પણ ભારત અને જાપાનના જે સંબંધો છે એ ડેવલપ થશે ગુજરાતને ફાયદો થશે અને આ નવરાત્રિમાં જે પ્રોગ્રામ થઈ રહ્યો છે ને મુકેશભાઈએ કહ્યું તેમ કે એક એક્ઝિબિશનનું પણ એક આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. મને લાગે છે બહુ જ એક યુનિક પ્રોગ્રામ હશે અને એને જ લઈને ભારત અને જાપાનના જે સંબંધો છે ને એમાં ખાસ કરીને ગુજરાતનું જે મહત્ત્વ વધી રહ્યું છે એનાથી એઝ એ ગુજરાતી આપણે કહીએ કે ગુજરાતીઓને ફાયદો છે પણ ભારતને ફાયદો થાય તો ગુજરાતને ફાયદો ચોક્કસ થાય છે અને ગુજરાત જ્યારે અગ્રેસર જઈ રહ્યું છે ત્યારે અપેક્ષા રાખીએ કે આ એક અદ્ભુત જ્યારે કાર્યક્રમ એક કલ્ચરલ પ્રોગ્રામ જેમાં જાપાનીઝ પણ પાર્ટ લેવાના છે તો આ કાર્યક્રમ આપ સૌ એમાં મુકેશભાઈએ કહ્યું તેમ કે એક યુનિક કાર્યક્રમ છે તો આપ સૌ પણ એમાં ભાગ લેશો.
મુકેશભાઈ, આપ આ આખા એક નિપ્પોન ઓદોરી કાર્યક્રમ વિશે જે એઝ અ પ્રેસિડેન્ટ સમજ આપી, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. સાયોનારા. સાયોનારા. યસ. તો ગુઝાઈમાસ. તો દર્શક મિત્રો, ફરી મળીશું એક નવા પ્રોગ્રામ સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. સાયોનારા.